હું કહું તેમ કર. આવો આગ્રહ એક પિતાનો હોય છે, એક બાપનો હોય છે. કારણ કે એને એવું લાગે છે કે મેં કેટલી દિવાળીઓ જોઈ છે, મારી પાસે કેટલા અનુભવ છે, મારા દીકરાને શું જરૂર છે એ મને ખબર છે, એટલે હું કહું એમ કરવું જોઈએ. આનાથી વિપરીત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોકની બનેલી છે, એમાં એમણે મોટા ભાગના શ્લોક ભગવાન શ્રી કૃષ્ણએ કીધા છે અને અર્જુન સાથે સંવાદ કરેલો છે. આટલી બાબતો પૂર્ણ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું કે યથેચ્છસી તથા કુરુ, એટલે કે તારી જે ઈચ્છા હોય ને એ કર, મારે જે કહેવાનું હતું એ મેં તને કહી દીધું. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. એક બાપ એક એડવાઇસ આપે અને 100% આગ્રહ રાખે, અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જીવનનો આખો સાર આપે, છતાં પણ એવું કહે કે તારું મન પડે એમ કર, તારી ઈચ્છા હોય તેવું કર. માય ડિયર ફ્રેન્ડ્સ, હું કહું તેમ કર, આવો આગ્રહ નહીં રાખો. એને સ્વતંત્ર રીતે વિચારવાની તક આપો, કારણ કે એ જ નિર્ણય લાંબા સમય સુધી ટકી શકશે. તમે શું માનો છો?